ચલો ગાઈઝ, આજે હું રીંગણાનું ભરેલું શાક બનાવું છું. આ રીંગણાની ગ્રેવી છે. એમાં મેં લસણ, આદુ મરચીની પેસ્ટ, પછી તમાલપત્રથી વઘાર કર્યો છે, જીરાથી વઘાર કર્યો છે, અને સાથે આપણે સિંગનો ભૂકો, વરિયાળીનો ભૂકો, પછી ગાંઠિયાનો ભૂકો, તલનો ભૂકો, પછી આપણે કાંદાની પેસ્ટ, પછી ટામેટાની પેસ્ટ, એટલે એની ગ્રેવી કરેલી છે. અને આપણે નાના નાના રીંગણાને પહેલાં આવી રીતે ફ્રાય કરી લેવાના છે. જ્યાં બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તળવાના છે. ટામેટાની ગ્રેવી એડ કરવાના છીએ. હવે બરાબર ગ્રેવી ચડી જાય પછી આપણે સિંગનો ભૂકો, પછી ગાંઠિયાનો ભૂકો અને વરિયાળી એડ કરવાની છે. આ બધું એકદમ મિક્સ થઈ જાય પછી આની અંદર બધા જીરું, મીઠું, હળદર ને એવા મસાલા બધા એડ કરવાના છે. અને લાસ્ટમાં આપણે રીંગણા એડ કરીશું. લસણ બી એડ કરવાનું છે. ખૂબ સરસ એવું મિક્સ થઈ જાય એની અંદર. આજે થઈ ગયું છે શાક સરસ એવું, જોઈ શકો છો.